નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના નિઝામપુરા સ્થિત અતિથિગૃહ ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓનો લાભ લોકોને એક જ સ્થળે મળી રહે તે હેતુથી અનેક વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વડોદરાના મેયર, મ્યુનિસિપલ કમિશનર, બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ, ધારાસભ્ય તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। જનકલ્યાણ શિબિરમાં આશરે 15 જેટલી વિવિધ સરકારી યોજનાઓને આવરી લેવામાં આવી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ શિક્ષણ વિભાગ સહિતના વિવિધ વિભાગોએ પોતાના સ્ટોલ દ્વારા લોકોની યોજનાઓ અંગે માહિતી આપી હતી। મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે નોંધણી કરાવી હતી। શિબિરનો મુખ્ય હેતુ સરકારની જન કલ્યાણકારી યોજનાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો અને પાત્ર લાભાર્થીઓને સીધો લાભ આપવાનો રહ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે વડોદરા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય રાજ્ય સરકાર તરફથી જે આપણને ગાઈડન્સ મળી રહ્યા છે એના લઈને જે પણ ડિપાર્ટમેન્ટની સુવિધાઓ આપણે પબ્લિકને સેવા પૂરું પાડવાના છે એમાં મોટાભાગમાં આયુષ્માન ભારત, જનકલ્યાણની કાર્યક્રમ સાથે સાથે મહિલા બાળ વિકાસ, હેલ્થ, સામાજિક ન્યાય, અધિકારિતા, રેશન કાર્ડની વધારો સુધારો એ બધાનો અત્યારે કાર્યક્રમ લેવામાં આવ્યો છે। એ એક ટાઈપનું સેવા સેતુનું રેપિટેશન છે જેમાં કોઈ પણ લાભાર્થીઓ બાકી રહી જાય એ તમામ લાભાર્થીઓને અમે આજે જઈને ભરવાનું છે। મોટાભાગમાં ડિમાન્ડ્સ આપણે ઓનલાઈનમાં પણ લઈ રહ્યા છે અને એપ્લિકેશન્સ પણ ફોર્મ પણ વિતરણ કરી રહ્યા છે। એની ટૂંકા સમયમાં પ્રોસેસિંગ થઈને વિધિન મહિના એની અંદર લાભ લેવા માટે અમે અત્યારે નક્કી કર્યું છે। સાથે સાથે અહીંયા તમામ વોર્ડમાંથી, એરિયા ઝોનમાંથી પદાધિકારીઓ પણ આવ્યા છે। માન્ય મંત્રીશ્રી, મહિલા બાળ વિકાસ પણ પધાર્યા છે, માન્ય દંડકશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને 5 પદાધિકારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકા તરફથી ખૂબ સારું સપોર્ટ અને પબ્લિક સુધી મેસેજ લઈ જઈ રહ્યા છે। આવનારા દિવસોમાં આશા રાખી કે આવા શિબિરો જાતે કોર્પોરેશન પણ વધારે કરે, જેથી કરીને કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સાથે મળીને જેની સિટી વિસ્તારમાં જે પણ લાભાર્થીઓને લાભ આપવાનો છે એ પણ વધારે આપવાનું મહેનત કરીશું। ફર્સ્ટ ફેઝ છે એ ફર્સ્ટ ફેઝ એ જે કીધું એ રાજ્ય સરકારવાળો કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છે। આવનારા દિવસોમાં વધારે ફેઝ 2, ફેઝ 3 અલગ અલગ ઝોનમાં પણ કરવાના છે। લગભગ 3 મહિના પહેલાં પણ સેવા સેતુ 1, 2 કર્યો હતો। આપણે આવનારા દિવસોમાં પણ વધારે જે જરૂરિયાતવાળો વિસ્તાર છે, લોકોને અહીંયા સુધી ના આવવું પડે એના માટે એમની વિસ્તારમાં પણ અમે કરવાનું પ્લાનિંગ છે। આજે જે કાર્યક્રમ રાખ્યો છે આપણે જન કલ્યાણ શિબિર જે વડોદરા ખાતે નિઝામપુરા અતિથિગૃહમાં કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ આપણા માનનીય મંત્રી શ્રી મનીષાબેનના હસ્તે કરાવ્યું છે અને આનો ઉદ્દેશ ફક્ત એ જ છે કે જન લોકો સુધી આ યોજનાઓનો લાભ મળે એ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.